કે જેઓ સરહદ ઉપર મિલિટરીમાં જે અને યુવાનો આપણા દેશનું રક્ષણ કરી રહ્યા છે એમને ક્યારેય પણ પ્રોત્સાહિત કરવાનું ન ભૂલીએ. કેક કાપવાના બદલે ત્યાં જઈ અને વૃદ્ધોને પ્રોત્સાહિત કરી, ગાયોની સેવા કરી અને અંધજનોને પ્રોત્સાહિત કરી કેપને બદલે એમને લાડુ ખવડાવવું. ચાલો દોસ્તો, મારું નામ છે વિપુલ સોંદરવા અને આપણી સાથે છે દામભાઈને તમે ઓળખો જ છો. તો આજે આપણે જવાના છીએ જુનાગઢ. ત્યાં જઈને આપણે વિવિધ જગ્યાઓ છું. તો ચાલો દોસ્તો, હવે આપણે નીકળીએ. તમે મિત્રો જોઈ શકો છો, અમે દામોદર કુંડે આવી ગયા છે અને હવે અંદર આપણે જઈએ. ચાલો દોસ્તો, આપણી સાથે ઉદયભાઈ જોડાયા છે. તે આપણે દામોદર વિશે બે શબ્દ કહેશે. મહાદેવર, તમે જે ઘાટ ઉપર ઊભા છો તે દામોદર કુંડ છે. દામોદર કુંડ એટલે રાધા દામોદરજીનું મંદિર છે. ઉપર બિરાજમાન છે શ્રી રાધા દામોદરજી બલદેવજીનું મંદિર. અહીંયા નરસિંહ મહેતા ભગવાન આજથી 400-450 વર્ષ પહેલાં અરાઉન્ડ સવારના પોરમાં આવી, સવારના પોરમાં પ્રાતઃકાલમાં આવી ને અહીંયા સ્નાન કરતા, કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા. તેના માટે નરસિંહ મહેતા ભગવાનને વરદાન હતું કે નરસિંહ મહેતા ભગવાન જે કાંઈ અહીંયા કર્મ કર્યું તેના મોક્ષાર્થે એમને વરદાન હતું કે તેમને કૃષ્ણ ભગવાને અહીંયા 52 વખત 52 ટાઈમ્સ દર્શન આપેલા છે. સાક્ષાત કૃષ્ણ ભગવાને તેમની હુંડી સ્વીકારેલી, મીન્સ કે તેમને હાર પહેરાવેલો છે 52 વખત. તમે નરસિંહ મહેતા ભગવાન પણ જોઈ શકો છો, સ્ટેચ્યુ છે જ. અહીંયા અસ્થિના વિસર્જન કરવામાં આવે છે. આપણે જેમ હરિદ્વારમાં કરવામાં આવે છે તે બધી જગ્યાએ કરવામાં આવે છે.
વિસર્જન કરવામાં આવે છે તો પાણીનો ફ્લો એટલો છે કે તે વોયા જાય છે. અહીંયા અસ્થિ વિસર્જન કરવામાં આવે છે તો તે 48 કલાકમાં પાણી ભેગા પાણી થઈ જાય છે. તે એનું મહત્વ છે. અહીંયા જે કાંઈ કર્મ થાય છે તે દામોદર કુંડ ઉપર થાય છે. મહાદેવ. દોસ્તો આપણે મૂળચૂંડ ગુફાએ પહોંચી ગયા છે. ત્યાં આપણે મનીષભાઈ છે તે આપણે બધું સમજાવશે. તો ચાલો દોસ્તો આપણે જોઈએ આગળ. સૌથી પહેલાં અમર ભારતી બાપુની સમાધિ એ તે પહેલાં અહીંયા પૂજા કરતા. તેમની સમાધિ જીવતા તે સમાધિ આપેલી એમની જીવતી. મંદિર મુચકુંડ મહાદેવનું છે. તે 5200 સાલ પુરાનું મંદિર છે. અભી આપણે શિવજીની પ્રદક્ષિણા કરશું. આ ગણપતિ દાદા તે શિવજીની પહેલાં જ આવે હંમેશા. એ રાહુકેતુ દાદા, આ વિરુવત દાદા, આ મહાકાળીમાં, બટુકભેરો દાદા, આ વિષ્ણુ ભગવાન, આ બ્રહ્માજી, આ કુબેરદેવ. છે મુચકુંડ ગુફા 52,000 વર્ષ જૂની ગુફા છે. यहाँ ભગવાન શ્રી કૃષ્ણ પણ આવેલા. આપણે દર્શન કરીએ. मुचकुंद गुफा ये गुफा है, यहाँ से स्टार्ट होगी. ये अन्नपूर्णा माता जी का मंदिर है. શનિદેવ, ગણપતિ દાદા, રિદ્ધિ સિદ્ધિ વિનાયક, એ નીલકંઠ મહાદેવ. આ જગ્યા પર મુચકુંદ રાજા સૂતા હતા અહીંયા અને કાલ્યવનને ભસ્મ કર્યો હતો કૃષ્ણ ભગવાને. આ લકડ ભારતી બાપુની. હનુમાનજી મહારાજ, આ ચામુંડામાં, આ સૂર્યદેવ, ધર્મરાજા, યમરાજા ને આ સમાધિ સ્થાન. આ સમાધિ 52,000 વર્ષ જૂની છે. લકડ ભારતી બાપુ. આ મંદિર છે દત્તાત્રેય ભગવાનનું. દત્ત ગિરનારી મહારાજનું. ખબર નહીં. આ કાળભૈરવ દાદાનું મંદિર છે. એ નીલકંઠ મહાદેવ. ચાલો દોસ્તો 6 વાગી ગયા છે. ભવનાથ કોર જઈએ છીએ હવે. ચાલો દોસ્તો અમે ભારતી આશ્રમે પહોંચી ગયા છે અને હવે આપણે અંદર જઈએ અને જોઈએ. ચાલો મેં ભારતી આશ્રમે પહોંચી ગયા છે અને આપણે 2 શબ્દો કેતનભાઈ જણાવશે.
જય ગિરનારી બધા મિત્રોને. જૂનાગઢની અંદર ભવનાથ તીર્થક્ષેત્રમાં ભારતી આશ્રમ આવેલું છે. ભારતી આશ્રમનું સરનામું છે મેળા ગ્રાઉન્ડની બાજુમાં ભવનાથમાં. ભારતી આશ્રમ પૂજ્ય ભારતી બાપુએ સ્થાપના કરેલ છે. અત્યારે ભારતી બાપુના શિષ્ય મહામંડલેશ્વર શ્રી હરિયાન ભારતી બાપુ તેમજ હરિયાન ભારતી બાપુના શિષ્ય પૂજ્ય મહાદેવ ભારતી બાપુ છે એ ભારતી આશ્રમનું સંચાલન કરે છે. તમે જોયું છે તેમ અમારા ભારતી આશ્રમમાં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. તેમાં મુખ્યત્વે 365 દિવસ આખું વર્ષ બપોરે અને સાંજે તમામ યાત્રિકોને ભોજન છે એ નિઃશુલ્ક આપવામાં આવે છે. તેમજ અમારા આશ્રમની અંદર ગૌશાળા ચલાવવામાં આવે છે, છાત્રાલય અને સ્કૂલ ચલાવવામાં આવે છે. સ્કૂલની અંદર તમામ વિદ્યાર્થીઓને એક પણ રૂપિયો ફી લીધા વગર પૂજ્ય બાપુના આશીર્વાદથી અમે શાળાની અંદર શિક્ષણ આપી રહ્યા છીએ. તેમજ ગૌશાળાનું દૂધ અને તેમાંથી થતી છાશ છે તે ગુરુકુળમાં રહેતા વિદ્યાર્થીઓને આપીએ છીએ. ભારતી આશ્રમનું વિશાળ ગ્રાઉન્ડ અને ભારતી આશ્રમમાં ઉતારા વિભાગ અલગ અલગ રૂમ આવેલા છે. આ રૂમ એસી રૂમ, નોન એસી રૂમ, મેરેજ હોલ તેમજ વિવિધ પ્રકારના કોઈપણ પ્રકારના ફંક્શન કરવા હોય તો અહીંયા આપણે સારામાં સારી સુવિધા આપવામાં આવે છે. અને શિવરાત્રિ અને પરિક્રમા દરમિયાન હજારો લોકો અહીંયા પૂજ્ય ભારતી બાપુના આશીર્વાદથી ભોજન અને ભજનનો લાભ લે છે. તો મારી બધાને નમ્ર વિનંતી છે કે જ્યારે પણ જૂનાગઢ અને ભવનાથ તીર્થક્ષેત્રમાં તમે આવો ત્યારે અવશ્ય ભારતી આશ્રમની મુલાકાત લેજો. જય ગિરનારી બધા મિત્રો. गुरुदत्त महाराज की जय हो। बड़ी ही पावन भाग्य संत महापुरुषों के बीच गिरनार भूमि, गिरनार दर्शन, गुरुदत्त महाराज की कृपा आशीर्वाद, श्री भावनाथ महादेव के आशीर्वाद। यह श्री पंदशनाम जूना अखाड़ा साधु सन्यासियों से भरा खिला, नागा सन्यासियों से भरा खिला दैविक दिव्य दर्शन, जहाँ पे प्रत्येक शिवरात्रि पे और प्रत्येक शिवरात्रि हर वर्ष और लीली परिक्रमा पे मेला भरता है। और यहाँ पर मेला पे अनेक साधु संत समाज, नागा सन्यासी, दिव्य महापुरुष, तपसी महापुरुषों का दर्शन होता है। यह गुरुदत्त महाराज की भूमि श्री पंदशनाम जूना अखाड़ा भावनाथ तलेटी, ये गुरुदत्त महाराज के अखाड़ा है, श्री पंदशनाम जूना अखाड़ा। इस अखाड़े के महात्म यह है कि यहाँ सन्यासियों की परंपरा चले आते। सन्यासियों में 10 नाम होते हैं, पुरी, सरस्वती, भारती, गिरी, वर्ण, आरण्य, तीर्थ, यति, आश्रम, इति 10 नाम होते हैं। 10 नाम की महिमा को हमको यहाँ गिरनार भूमि श्री पंदशनाम जूना अखाड़ा में देखने को मिलता है। तो हमारी यही विनती है, जितने भी धरती में गुरुदत्त महाराज जी के भगत हैं, सेवक हैं, सनातन धर्म की भगत हैं, सेवक हैं, सबको आग्रह है प्रत्येक शिवरात्रि, प्रत्येक लिली परिक्रमा और श्री पंदशनाम जूना अखाड़े में आकर के अपने आप को दर्शन का अपने भाग्य जगाएं, अपने जीवन को कल्याण करें। और इसी कामना के साथ ओम नमो नारायण।
नमो नारायण, हर हर महादेव, जय श्री महाकाल, श्री दत्त महाराज की जय। श्री पावन एवं जूनागढ़ धाम के अंदर आज दत्त महाराज के जो दर्शन पावन हो रहे और भवनाथ तलेटी के अंदर ये भवनाथ महादेव विराजमान है। दामोदर कुंड संत एवं भक्त की ये पावन धरा है, जहाँ हर रोज अपने लोग श्रद्धा के अनुसार और सबके अंदर जो श्रद्धा बसती है वो ये पावन धरा है, जिसके कण कण और हर क्षण में जहाँ परमात्मा का वास है, ये भी इस तरीके पावन धरा जूनागढ़ है। और इस जूनागढ़ की धरती पर कई सारे संत एवं सिद्ध पुरुष महात्मा विराजमान है, जो ये जप तप और भजन से ये धरती गूंज रही है। और परमात्मा का यहाँ पर कई बार अद्भुत एवं एहसास होता है और दर्शन से मन को तृप्ति मिल जाती है और आत्मा को पावन एहसास होता है। ऐसी जूनागढ़ की धरती है। आइए कभी जूनागढ़ की धरती पर। મિત્રો આપણે ગોરખનાથ આશ્રમે પહોંચી ગયા છે। આદેશ જય ગિરનારી। ગિરનાર સિદ્ધ ક્ષેત્રમાં જ્યાં ગુરુ દત્ત મહારાજ અને ગુરુ ગોરક્ષનાથજી માં અંબાના બેસણા છે, એવી ગિરનારી તપસ્થલીમાં ભવનાથ તલેટીમાં આવેલા આ ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં જ્યાં રમેશને માટે અમારા સદગુરુ ભગવાન ત્રિલોકનાથ બાપુએ ભજન અને ભોજનના કેળા કંડાર્યા હતા, એ પરંપરામાં આજ અમે એની સેવાનો લક્ષ્ય લઈ અને ચાલી રહેલા, જેનું નામ ગોરક્ષનાથ આશ્રમ અને અમે સેવા કરનારા મહંત શેરનાથજી ગુરુ ત્રિલોકનાથજી જનતાને જણાવીએ છીએ કે ભારતીય પરંપરા સનાતન પરંપરામાં હર હંમેશને માટે ગિરનારની યાત્રાએ, શિવરાત્રિએ, પરિક્રમાએ અમસ્તા આડે દિવસે આવનારા અતિથિઓનું જ્યાં હર હંમેશને માટે આશ્રમમાં સ્વાગત થાય છે, એવી અતિ પવિત્ર પાવન ભૂમિમાં આ ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં ગૌ સેવા, દેવ સેવા, જન સેવા, સંત સેવાના વિવિધ પ્રકારે કાર્યક્રમ ચાલી રહ્યા છે। આશ્રમોએ, સંતોએ, મહાપુરુષોએ, ઋષિમુનિઓએ, આપણા શાસ્ત્રોએ આપણે અદ્ભુત વારસો આપ્યો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પરંતુ જ્યારે ઇતિહાસમાં નજર નાખીએ ત્યારે એટલું ચોક્કસ ખ્યાલ આવે કે અત્યારના સમાજમાં આવતી પેઢીએ અને આજના સમાજે શું કરવા જેવું છે। કદાચ આપણી સંસ્કૃતિના પરંપરા મુજબ આપણે સવાર સાંજ પૂજન અર્ચન, નામ સ્મરણ, સેવા, આરાધના, પ્રાર્થના ઈષ્ટની કરતા હોઈએ છીએ, આપણા ગુરુની પણ આપણે સેવા કરતા હોઈએ છીએ, પરંતુ ક્યારેય ભૂલ્યા વગર મહાપુરુષોએ અને સંતોએ કીધું છે એ પ્રમાણે મનુષ્ય શરીર સર્વોપરી અને સર્વશ્રેષ્ઠ છે, તો માણસે માનવતાને ક્યારેય ભૂલવી ન જોઈએ। અને સાથે સાથે આજની નવી પેઢીના યુવાનો પોતાનું શરીર ખરાબ ન થાય એને માટે ખોટે રસ્તે ન ખાવું, ન પીવા જેવું પીવું, ન જોવા જેવું જોવું અને સમયનો ક્યાંય દુરુપયોગ ન થાય એની સંપૂર્ણપણે કાળજી લેવી પડે। સંતોની એક ફરજ બને છે, આશ્રમોએ અને સંતોએ સમાજને શિક્ષા અને દીક્ષા દેવાનું જે કામ કર્યું છે, એમાં સંપૂર્ણપણે દીક્ષા એ છે પહેલી કે તમારું શરીર સારું હશે તો તમે માતા પિતાની સેવા કરી શકશો। માતા પિતા તમારા માટે તીર્થ સમાન છે, દેવ સમાન છે, ગુરુ પણ દેવ સમાન છે। માતા પિતા અને ગુરુની સેવા કરવી એ આપણા સૌની ફરજ બને છે। કર્મ અને ધર્મને સાથે લઈ ચાલતો આપણો આ સનાતન પરંપરા
ત્યારે ક્યારેય પોતાના કર્મમાં આવેલું કામ, પોતાની ફરજ હોય કે પોતાનું ભણતર હોય કે પોતાની નોકરી હોય કે ખેતી હોય કે બિઝનેસ હોય, એમાં ક્યાંય કચાશ ન રાખવી જોઈએ. સમયનો દુરુપયોગ ન કરવો જોઈએ, સમય બગાડવો ન જોઈએ, અને સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે સારા મિત્રો બનાવવા જોઈએ. તમે કેના સંગમાં રહ્યો છો, કેની સાથે તમારું જીવનનો સમયનો સદુપયોગ થઈ રહ્યો છે કે તમારા સમયનો બરબાદી થઈ રહી છે, એની સંપૂર્ણપણે કાળજી રાખવી જોઈએ. આપણી પરંપરામાં ગાયોની સેવાનું ખૂબ મહત્ત્વ છે. આજના સમયમાં પોતાના જીવનમાં શહેરમાં વસતા લોકો ગાયોની સેવા કરી ન શકે, પરંતુ જ્યાં ગૌશાળા હોય, જ્યાં પાંજરાપોળો હોય, ત્યાં જઈ તમે તમારો જન્મદિવસ કેક કાપીને ન કરતા, પણ વૃદ્ધાશ્રમ હોય કે જ્યાં અંધાશ્રમ હોય કે જ્યાં વિકલાંગોના આશ્રમો હોય, કેક કાપવાના બદલે ત્યાં જઈ અને વૃદ્ધોને પ્રોત્સાહિત કરી, ગાયોની સેવા કરી અને અંધજનોને પ્રોત્સાહિત કરી, કેકને બદલે એમને લાડુ ખવડાવજો. અમારું સંતોનું અભિયાન છે. સમયની સાથે પરિવર્તન આવી રહ્યું છે, ત્યારે ખૂબ જ સમસ્યાનો ઉકેલ ક્યાંય નહીં રહે એવો સમય કદાચ આવી શકે. ઘણા ફિલોસોફરો એમ કહે છે કે આજના સમયમાં પ્રદૂષણનો એટલો બધો વ્યાપ વધી રહ્યો છે, તો શું કરવું જોઈએ? સંતોના મત પ્રમાણે આપણા ઋષિમુનિઓએ વૃક્ષોનું જતન કર્યું છે, તો વૃક્ષ વાવવા એ પણ એક બહુ મહત્ત્વનો આપણા સૌના માટેનો લક્ષ્ય હોવો જોઈએ. વૃક્ષનું જતન કરવું, વૃક્ષ વાવવા, ગાયોની સેવા કરી અને સાથે સાથે આપણું જીવન સ્વસ્થ હોવું જોઈએ. આપણું ઘર, આપણું ગામ, આપણું આંગણું, આપણું કામ પણ સ્વચ્છતાના અભિયાન સાથે જોડાયેલું હોય. સ્વચ્છતાના અભિયાન સાથે આપણે સૌ જોડાઈને રહીએ. આપણે સૌ સારી રીતે જીવન બનાવવું હોય અને આદર્શ જીવન બનાવવું હોય તો આદર્શ જીવન, આદર્શ ઘર, આદર્શ આશ્રમ, આદર્શ વિચારો પણ હોવા જોઈએ. ક્યારેય એવા વિચારો નેગેટિવ ન હોવા જોઈએ કે હું નિષ્ફળ થઈશ. કાર્યની શરૂઆત કરતાં પહેલાં જ આપણે નેગેટિવ વિચારધારામાં પડી જઈએ છીએ. તો હિન્દુ સનાતન પરંપરામાં આપણા મહાપુરુષોએ આવી નેગેટિવ કે નકારાત્મક વાતને ધ્યાનમાં નથી લીધી. કર્મ કરવું એ આપણો સ્વ અધિકાર છે. ફળ આપવું એ પરમાત્માની કૃપાથી સમય મળે ત્યારે ફળ મળે. તો આપ સૌ કર્મના અધિકારી છો. સારી રીતે આપણે સૌ કામ કરતા રહીએ. ચોક્કસ આપણો લક્ષ્ય, આપણી આશાના કિરણો એવા હોવા જોઈએ કે જેમાં સૌનું ભલું થાય, સૌનું કલ્યાણ થાય, અને સૌનું કલ્યાણ અને સૌનું ભલું થાય એટલે આપણું ચોક્કસ ભલું થવાનું છે. આવી બાબતોને ભૂલ્યા વગર ધ્યાનમાં લઈ આજના સમયમાં જ્યારે ધાર્મિક સત્તા અને જનસત્તા અને સામાજિક સત્તા અને રાષ્ટ્રીય સત્તા સર્વોપરી છે અને સર્વની આશા છે. જેમ કે રાજકારણમાં રાજકીય લોકો ધાર્મિક સંસ્થાના ઉત્થાન માટે સૌ કામ કરી રહ્યા છે, તો જનજાગરણની જરૂર સંપૂર્ણપણે છે. લોકોએ વિશે જનજાગરણ કરવું જોઈએ. ક્યારેય પણ અયોગ્ય સમય દુરુપયોગ ન થાય એની કાળજી રાખી લોક જાગૃતિની ખૂબ જ જરૂર છે. આપણે સૂતા રહેશું તો આપણે ઘણું ગુમાવ્યું છે. આજનો નવયુવાન 2 વાગ્યા સુધી પોતાના સમયને બરબાદી કરે છે. સવારે 10, 11, 12 વાગે ઉઠે છે અને પોતાની જીવનની અવ્યવસ્થા ઊભી થાય છે. આ યોગ્ય નથી. સમયસર સૂઈ જવું, સમયસર ઉઠી જવું, આવો અમારો મત છે. સંપૂર્ણપણે નવી પેઢીના બાળકો પોતાની સ્વતંત્રતાને દુરુપયોગ કરી રહી છે, એ અયોગ્ય છે. બજારમાં ખાવું, રોડ ઉપર ખાવું, કેટલું વાસી પડેલું આજે સમાજમાં લોકો ન ખાવાની ચીજ ખાઈ રહ્યા છે. અને એના કારણે જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે અને જ્યારે રોગ અને બીમારી આવે છે ત્યારે એવી વ્યથા અને એવા દુઃખ ભોગવવા પડે છે. એટલે પેટમાં જ નાખવા જેવું ન હોય એવું નાખી રહ્યા છીએ. વિચારવા જેવું ન હોય એવું મગજથી આપણે વિચારી રહ્યા છીએ. તો આ આપણી દુર્બળતા, આ આપણી હીનતા અયોગ્ય છે. આપણા માટે આપણો ધર્મ સર્વોપરી છે. સત્તા, સંપત્તિ એ સમાજની વ્યવસ્થા છે. જેનો ધર્મ આબાદ એનું સર્વસ્વ આબાદ. તો તમે તમારા ધર્મને આબાદ રાખવા માટે ચોક્કસ ફરી કહું છું, દેવ સેવા, સંત સેવા, માતા પિતાની સેવા, વૃક્ષનું જતન અને અતિથિ અભ્યાગત વયોવૃદ્ધને સહભાગી બનવાની સદભાવના. આપણી આ ધરા, આપણી આ પૃથ્વી, આપણો આ દેશ જેને ભારત માતા કહી શકીએ એવી આપણી પરંપરા છે. તો ભારત માતાના જે સંતાનો છે આજે આપણને ચોક્કસ એમ થાય ગૌરવ સાથે કે જેઓ સરહદ ઉપર
મિલિટરીમાં જઈ અને યુવાનો આપણા દેશનું રક્ષણ કરી રહ્યા છે એમને ક્યારેય પણ પ્રોત્સાહિત કરવાનું ન ભૂલીએ. એને લાખો લાખો વંદન હો, એને અભિનંદન હો કે જે ભારત માતાને કાજે દેશની સરહદે આપણે કદાચ એની નોંધ નથી લેતા, પણ એ ભારત માતાની નોંધ લઈ અને ભારતના રક્ષણ કાટે ભારતના ગૌરવને આબાદ અને આઝાદ રાખવા માટે પોતાનું સર્વસ્વ નવયુવાનો ન્યોછાવર કરી રહ્યા છે. ત્યારે અમારા સંતોના શુભકામના અને ગિરનારી મહારાજના આશીર્વાદ આવા નવયુવાનો કાયમને માટે આ ભારત ધરામાં આપણી પરંપરાને ઉજ્જવળ અને આગવી પ્રદર્શિત કરે એવી સદભાવના સાથે આપ સૌને આજના નવરાત્રાના શુભ દિવસે અમારો શુભ સંદેશ છે, અમારો આદેશ છે, આવો આગળ વધો, સફળતા મેળવો અને ક્યારેય પણ બીજાને નડતરરૂપ ન થઈ એવું જીવન બનાવો. શું કરવા, આજના સમયમાં સરકારી રેન્જ પ્રમાણે જાણકારોના કહેવા મુજબે 30, 40, 45, 50 વર્ષની આયુષ થઈ ગઈ છે. આપણા પહેલાંના સમયના જાણવા મુજબ 100 વર્ષની મનુષ્યની આયુષ્ય હતી. આયુષ્યમાં ઘટાડો આવ્યો છે, આપણી આયુ બહુ ઘટી ગઈ છે. તો ટૂંકો સમય છે અને કામ જાજુ છે. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનો વારસો લઈ તમારે જો આગળ હાલવું હોય અને જીવન, મનુષ્ય જીવન, માનવ જીવન બનાવવું હોય તો ચોક્કસ ઉચ્ચ પ્રકારના આચાર, સારા વિચારો લઈ કામ કરો અને સારું પરિણામ લાવો. ફળની આશા રાખવાની જરૂર નથી. સારું કામ કર્યું હશે એટલે સારું ફળ મળશે જ, પરંતુ સારા વ્યક્તિના સંગમાં રહેવું, ઉચ્ચ પ્રકારના આચાર અને વિચાર રાખવા, આ આપ સૌને ફરી અમારી શુભકામના. ગિરનારી મહારાજના, ગુરુ મહારાજના અને અમારા ઈષ્ટ દેવતા ગુરુ ગોરક્ષનાથજીના આશીર્વાદથી આપણે સૌ ફાલ્યા ફૂલ્યા રહીએ, તંદુરસ્ત રહીએ, જીવનની સફળતા મેળવી, કાર્યની સફળતા મેળવી અને બીજાને સહભાગી બનીએ. લોકો પણ એવું વિચારે અને એવું કામ કરે કે જેને કારણે જનજાગરણ આજના સમયમાં જરૂરી છે. ત્યારે રાષ્ટ્રીય સંપત્તિ, સમાજની સંપત્તિનો દુર્વ્યય ન કરી અને ક્યાંય પણ અસ્તવ્યસ્ત જીવન કોઈનું બનતું હોય તો બગડતું હોય તો એને સુધારવાનો પ્રયાસ કરીએ. એવમ અસ્તુ. આપ સૌને આદેશ. જય ગિરનારી. ભવનાથ જુનાગઢ પરમ પૂજ્ય શ્રી શેરનાથજી મહારાજની સત્ર સાયાની અંદર આ અમારી ગોરક્ષનાથ ગૌશાળા છે. અહીંયા ગૌ માતાની સેવામાં સંપૂર્ણ સાધુ સંતો બધાય પોતપોતાની રીતે આવી અને સેવામાં રહેશે. અને આ જોઈ લો અત્યારે માતાજી બધાય આનંદમાં છે. ભરપૂર પેટ ભોજન. જુનાગઢનો રોજ મેળો હોય છે ભવનાથમાં. તારી મોટી તને સમજણ નહીં પડે. 1:30 વાગી ગયો છે અત્યારે અને હવે અમે અહીંયા જ અમારો વિડીયો એન્ડ કરીએ છીએ અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ. બાય બાય. ગુડ નાઇટ.